જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં એકાદશી નિમિત્તે સાંભળીશું ગીતાજીનો બીજો અધ્યાય સાંખ્ય યોગ અને તેના મહાત્મ્યની કથા। જે મનુષ્ય ગીતાજીના અધ્યાયનું શ્રવણ કરે છે તેને શું ફળની પ્રાપ્તિ થાય છે તે સાંભળીશું। શ્રી કૃષ્ણના મુખેથી નીકળેલી વાણી એટલે ગીતાજી। તેને વેદ વ્યાસજીએ અલગ તારવીને આપણને ગીતાજીનો ગ્રંથ આપ્યો છે, જેને સાંભળવાથી આગલા અને પાછલા જન્મના પાપો બળીને નષ્ટ પામે છે અને અંતે મોક્ષ ગતિને પામે છે। અને જે મનુષ્ય ગીતાજીના અધ્યાયનું શ્રવણ કરે છે અને જીવનમાં ઉતારે છે તેને ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે। જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો, જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે। અધ્યાય બીજો, સાંખ્ય યોગ, પૂર્વ ભૂમિકા। દુર્યોધને દ્રોણાચાર્યને બંને સેનાઓની વિગત જણાવી। દ્રોણાચાર્યે કંઈ પણ પ્રત્યુત્તર આપ્યો નહીં। દુઃખી થયેલા દુર્યોધનજીને રાજી કરવા પિતામહ ભીષ્મે શંખ વગાડ્યો। પાંડવોએ પણ શંખનાદ કર્યો। અર્જુનના કહેવાથી ભગવાન બંને સેનાઓની વચ્ચે રથ લાવ્યા। બંને સેનાઓમાં પોતાના જ સ્વજનો જોઈને અર્જુનનો કૌટુંબિક સ્નેહ જાગૃત થયો અને તે મોહની માયાજાળમાં સપડાયો। ફળ સ્વરૂપે અર્જુને યુદ્ધ કરવાની ના પાડી। ત્યારે શોકાગ્રસ્ત બનેલા અર્જુનને ભગવાન ઉપદેશ અને બોધ આપે છે। ભગવાને અર્જુનને શું કહ્યું તે સંવાદ સંજય ધૃતરાષ્ટ્રને સંભળાવે છે। અધ્યાય પ્રારંભ। સંજયે કહ્યું કે અશ્રુપૂર્ણ આંખોના કારણે જેમના નેત્રોની દ્રષ્ટિ અવરોધાઈ રહી છે અને જે કરુણા અને શોકગ્રસ્ત બનેલા છે તેવા અર્જુનને ભગવાન મધુસૂદને કહ્યું કે હે અર્જુન, આવા કુઅવસરે તારામાં આવી કાયરતા ક્યાંથી પ્રગટી? આવી દુર્બળતાનું શ્રેષ્ઠ પુરુષો સેવન કરતા નથી, વળી તે સ્વર્ગ આપનારી નથી અને યશ આપનારી નથી। હે પૃથાનંદન અર્જુન, આવી નપુંસકતા ગ્રહણ ન કર, કારણ કે તે તારા માટે યોગ્ય નથી। હે પરંતપ, હૃદયની આ દુર્બળતાનો ત્યાગ કરીને યુદ્ધ માટે તૈયાર થા। અર્જુને કહ્યું કે હે મધુસૂદન, હું રણભૂમિમાં ભીષ્મ અને દ્રોણ સામે બાણ યુદ્ધ શા માટે કરું? કારણ કે હે અરિસુદન, એ બંને પૂજનને યોગ્ય છે। ગુરુઓને મારીને લોહીથી ખરડાયેલ ધનની પ્રધાનતા વાળા ભોગો જ ભોગવવા તે કરતા મહાન ગુરુજનોને ન મારીને આ લોકમાં ભિક્ષા માગી ખાવી વધારે સારું છે। વળી અમને એ પણ ખબર નથી કે અમારે યુદ્ધ કરવું કે ન કરવું અને બંનેમાંથી કયું અત્યંત શ્રેષ્ઠ છે। વળી અમે તેઓને જીતીશું કે તેઓ અમને જીતશે? પણ જેમને હણીને અમે જીવવા નથી માંગતા તે જ ધૃતરાષ્ટ્રના સંબંધીઓ સામે છે। કાયરતાપૂર્ણ દોષથી તિરસ્કૃત સ્વભાવ વાળો અને ધર્મમાં મોહ પામેલા અંતઃકરણ વાળો હું આપને પૂછું છું કે જે મારા માટે સાચે જ કલ્યાણકારી હોય તે કહો। હું આપનો શિષ્ય છું, આપની શરણમાં આવેલા મને આપ માર્ગ બતાવો। આ પૃથ્વી પર ધન, ધાન્ય અને સમૃદ્ધિથી ભરપૂર રાજ્ય અને દેવોનું આધિપત્ય મળે તોય ઇન્દ્રિયોને શોષનારો મારો આ શોક ટળે તેવું મને લાગતું નથી। સંજય બોલ્યા કે હે શત્રુતાપન ધૃતરાષ્ટ્ર, આમ કહીને નિંદ્રા જીતનારો અર્જુન અંતર્યામી ગોવિંદને હું યુદ્ધ નહીં કરું એવું સ્પષ્ટપણે કહીને ચૂપ થઈ ગયો। હે ધૃતરાષ્ટ્ર, બંને સેનાઓના મધ્ય ભાગે શોકગ્રસ્ત બનેલા અર્જુન સામે હસતા હસતા ભગવાને ઋષિકેશ કહેવા માંડ્યા કે તે ન કરવા જેવો શોક કર્યો છે અને પાંડિત્ય ભર્યા વચનો કહી રહ્યો છે, પણ જેમના પ્રાણ ચાલ્યા ગયા છે તેમના માટે તેમજ જેમના પ્રાણ નીકળ્યા નથી તેમના માટે પંડિતો શોક કરતા જ નથી। કોઈ કાળે હું નહોતો અને તું પણ નહોતો તથા રાજાઓ પણ નહોતા એવું નથી, અને ભવિષ્યમાં હું અને તું રાજાઓ અર્થાત આપણે સર્વે અહીં નહીં હોઈએ એવું પણ નથી। દેહધારીઓનું આ માનવ શરીર જેમ બાળપણ, યુવાની અને વૃદ્ધાવસ્થા પ્રાપ્ત કરે છે તેમ તેને બીજા શરીરની પણ પ્રાપ્તિ થાય છે। ધીરજવાન તેમાં મોહ પામતો નથી। હે કુંતી નંદન, ઇન્દ્રિયોના વિષય તો અનુકૂળતા કે પ્રતિકૂળતા મુજબ સુખ દુઃખ આપનારા છે તેમજ આવાગમન કરનારા છે, વળી તે આ અનિત્ય છે। હે અર્જુન, તેમને તું સહન કર, કારણ કે સુખ દુઃખમાં સમાન ભાવ રાખનારા બુદ્ધિમાન મનુષ્યને આ વિષયો વ્યાકુળ કરી શકતા નથી અને તે જ અમર બનવા માટે સમર્થ બની જાય છે। અસતનો ભાવ વિદ્યમાન નથી અને સતનો અભાવ પણ વિદ્યમાન નથી। તત્વવેતા મહાપુરુષોએ બંનેના તત્વનો અનુભવ કર્યો જ છે। અવિનાશી તો તું તેને જાણ કે જેથી એ સંપૂર્ણ વિશ્વમાં વ્યાપ્ત છે। એ અવિનાશીનો વિનાશ કરી શકવા કોઈ સમર્થ નથી। અવિનાશી ન ઓળખનારા
અને નિત્ય રહેનારા આત્માનો આ દેહ નાશવંત કહેવાયો છે. તેથી હે અર્જુન, તું યુદ્ધ કર. જે મનુષ્ય આ અવિનાશીને મારનારો માને છે અને જે એને મરેલા માને છે તે બંને એને જાણતા નથી, કારણ કે તે મારતોય નથી અને મરાતોય નથી. આ આત્મા ક્યારેય જન્મતો નથી અને મરતોય નથી, તેમજ તે સ્વયં સિદ્ધ નિર્વિકાર છે. આત્મા જન્મ રહિત, નિત્ય નિરંતર રહેનારો, શાશ્વત અને અનાદિ છે. શરીરનું મૃત્યુ થવા છતાંય તે મરાતો નથી. હે પૃથાનંદન, જે મનુષ્ય આ શરીરને અવિનાશી, નિત્ય, જન્મ રહિત અને અવ્યય જાણે છે તે કઈ રીતે કોને મારે અને કોને મરાવે? મનુષ્ય જેમ જૂના વસ્ત્રો ત્યાગી બીજા નવા કપડા ધારણ કરે છે, તેમ આત્મા જૂના દેહ છોડી બીજા નવા શરીર ગ્રહણ કરે છે. શસ્ત્રો એ આત્માને છેદી શકતા નથી, અગ્નિ એને બાળી શકતો નથી અને જળ એને ભીંજવી શકતું નથી, તેમજ વાયુ તેને સૂકવી શકતો નથી. આત્મા છેદી શકાતો નથી, બાળી શકાતો નથી, ભીંજવી શકાતો નથી, તેમજ સૂકવી શકાતો નથી, કારણ કે તે નિત્ય, પરિપૂર્ણ, અચળ, સ્થિર, સ્વભાવી અને અનાદિ છે. આત્મા પ્રત્યક્ષ દેખાતો નથી, વળી એ ચિંતનનો વિષય પણ નથી. તે નિર્વિકાર કહેવાય છે. તેને જાણીને શોક ન કરવો જોઈએ. હે મહાબાહો, તું જો આત્માને નિત્ય જન્મનારો કે નિત્ય મરનારો માને તોય તારે આ રીતે શોક ન કરવો જોઈએ. જે જન્મે છે તેનું મૃત્યુ થાય છે અને મરનારનો જન્મ અવશ્ય થશે. આ જન્મ મરણ રૂપી પરિવર્તનનું નિવારણ થઈ શકે તેમ નથી, તેથી તેનો તારે શોક ન કરવો જોઈએ. હે ભારત, બધા જ પ્રાણીઓ જન્મ પૂર્વે અપ્રગટ હતા અને મૃત્યુ પછી અપ્રગટ થઈ જાય છે. ફક્ત વચ્ચેના ગાળામાં જ પ્રગટ દેખાય છે. તેથી શોક કરવાની તો વાત જ શી? કોઈ આ આત્માને અજાયબીની જેમ જુએ છે અને તેવી જ રીતે બીજો કોઈ અજાયબીની જેમ તેનું વર્ણન કરે છે, તથા અન્ય કોઈ એને અજાયબીની જેમ સાંભળે છે અને સાંભળીને પણ કોઈ એને જાણી શકતું નથી. હે પાર્થ, આ સમબુદ્ધિ તારા માટે સાંખ્ય યોગમાં કહી છે. હવે તું તેને કર્મ યોગમાં સાંભળ. સમબુદ્ધિથી યુક્ત થયેલ તું કર્મ બંધનનો ત્યાગ કરીશ. મનુષ્ય લોકમાં સમબુદ્ધિ રૂપ ધર્મના આરંભનો નાશ નથી થતો તથા તેનું વિપરીત ફળ પણ નથી. આનું થોડુંક આચરણ જન્મ મરણના મહાભયથી મનુષ્યનું રક્ષણ કરે છે. હે પૃથાનંદન, જેઓ કામનાઓમાં તન્મય છે અને સ્વર્ગને જ શ્રેષ્ઠ માનીને વેદોમાં કહેલા સકામ કર્મોમાં આસક્ત રહીને આના કરતા કંઈ શ્રેષ્ઠ નથી એમ કહે છે, તેઓ અવિવેકી છે. આવા અજ્ઞાની જન્મરૂપી કર્મફળ આપનાર અને ભોગ તેમજ ઐશ્વર્ય પ્રાપ્તિ માટે કર્મકાંડની અનેક ક્રિયાઓનું વર્ણન કરનારી મિથ્યા મીઠી વાણી કહ્યા કરે છે. એ વાણીથી જેનું ચિત્ત મોહ પામીને ભોગોમાં અને ઐશ્વર્યમાં અત્યંત આસક્ત થઈ જાય છે, તેવા માનવોની પરમાત્મામાં એક નિશ્ચયવાળી બુદ્ધિ રહેતી નથી, અર્થાત પરમાત્મામાં સ્થિર થઈ શકતી નથી. હે અર્જુન, કર્મ કર્તવ્યમાં જ તારો અધિકાર, ફળમાં તારો અધિકાર ક્યારેય નથી. તેથી તું કર્મ ફળના હેતુવાળો ન બન, તેમજ કર્મ ન કરવામાં તને આસક્તિ ન થાય. હે ધનંજય, તું આસક્તિનો ત્યાગ કરીને સિદ્ધિ અસિદ્ધિમાં સમતા રાખીને યોગમાં સ્થિત થઈને કર્મો કર. સમત્વ અને યોગનો જ એક પ્રકાર છે. સમત્વની સરખામણીએ સકામ કર્મ અત્યંત તુચ્છ છે. માટે હે ધનંજય, તું સમત્વનો આશ્રય કર, કારણ કે ફળની આકાંક્ષાવાળા અત્યંત પામર છે. સમત્વ યુક્ત મનુષ્ય પુણ્ય અને પાપ બંનેનો ત્યાગ કરે છે. માટે તું સમત્વમાં તત્પર રહે, કારણ કે કર્મોમાં આ જ યોગ કુશળ છે. સમતાવાન બુદ્ધિશાળી સાધક કર્મના ફળનો ત્યાગ કરી જન્મ મૃત્યુ રૂપ બંધનમાંથી મુક્ત થઈ જાય છે અને નિર્વિકાર પરમ પદને પામી જાય છે. તારી બુદ્ધિ મોહરૂપી કળણનો પાર પામી જશે ત્યારે તું સાંભળેલા અને સાંભળવામાં આવનાર ભોગોમાંથી વૈરાગ્ય પામી જઈશ. શાસ્ત્રોમાંના અનેક સિદ્ધાંતોમાં મતભેદ સાંભળીને વિચલિત બનેલી તારી બુદ્ધિ જ્યારે નિશ્ચળ થઈને પરમાત્મામાં સ્થિર થશે ત્યારે તું યોગને પ્રાપ્ત થઈશ, અર્થાત સમતારૂપી સમાધિમાં સ્થિત થઈ જઈશ. અર્જુને કહ્યું કે હે કેશવ, પરમાત્મામાં સ્થિત સ્થિર બુદ્ધિવાળા મનુષ્યના લક્ષણો ક્યાં છે? વળી સ્થિર બુદ્ધિવાળો મનુષ્ય કઈ રીતે બેસે છે અને કઈ રીતે ચાલે છે, અર્થાત તેનો વ્યવહાર કઈ રીતનો હોય છે? શ્રી ભગવાન બોલ્યા કે હે પૃથાનંદન, મનુષ્ય જ્યારે મનની કામનાઓને સંપૂર્ણપણે ત્યાજી દે છે અને સ્વયં પોતાનામાં જ સંતુષ્ટ રહે છે ત્યારે તે સ્થિત પ્રજ્ઞ થઈ જાય છે. તેને ગમે તેટલા દુઃખ હોય તો પણ જેના મનમાં ઉદ્વેગ થતો નથી અને ગમે તેટલા સુખ પ્રાપ્ત થાય તોય હરખાતો નથી.
તથા જેના રાગ, ભય અને ક્રોધ નાશ પામી ગયા છે તે જ મનુષ્ય સ્થિર બુદ્ધિવાળો બને છે, અર્થાત સ્થિત પ્રજ્ઞ કહેવાય છે. સર્વત્ર આસક્તિ રહિત બનેલ તે મનુષ્ય શુભ અને અશુભને પામીને ન તો પ્રસન્ન થાય છે અને ન તો દુઃખી, કારણ કે તેની બુદ્ધિ સ્થિર બની છે. જેમ કાચબો પોતાના અંગને બધી બાજુથી સંકેલી લે છે, તેમ કર્મયોગી ઇન્દ્રિયોના વિષયમાંથી ઇન્દ્રિયોને સંકેલી લે છે અને ત્યારે જ તેની બુદ્ધિ સ્થિર બને છે. ઇન્દ્રિયોના વિષયોમાંથી છૂટનારો માનવી વિષયો તો ત્યાગે છે, પણ તેનો વિષયોમાંથી રસ નિવૃત્ત થતો નથી, અર્થાત તેને તેની વાસના રહે છે. પરમાત્માનો અનુભવ કે પરમાત્માના દર્શનથી તે સ્થિત પ્રજ્ઞનો કે વાસનામાંથી પણ રસ નિવૃત્ત થઈ જાય છે, અર્થાત તેની બુદ્ધિ આ સંસારમાં ભ્રષ્ટ થતી નથી. હે કુંતી નંદન, ઇન્દ્રિયોના વિષય સામે આવતા જ વિદ્વાન પુરુષને પણ ભોગવેલા ભોગોના સંસ્કારોના કારણે જ મન અને બુદ્ધિને વાસના બળજબરીથી પોતાની બાજુ આકર્ષિત કરે છે. પણ કર્મયોગી સાધક સમસ્ત ઇન્દ્રિયોને વશ કરી મારામાં મન જોડે, કારણ કે જેની ઇન્દ્રિયો વશમાં છે તેની બુદ્ધિ સ્થિર છે. વિષયોનું ચિંતન કરનારા મનુષ્ય વિષયાસક્ત બને છે અને આ આસક્તિથી જ વાસના ઉત્પન્ન થાય છે. જે ન સંતોષાતા ક્રોધ ઉત્પન્ન થાય છે. ક્રોધથી સમોહન અર્થાત મૂઢ બનીને સ્મૃતિ ભ્રષ્ટ થઈ જવાય છે. સ્મૃતિ ભ્રષ્ટ થતા જ બુદ્ધિ વિવેક નાશ પામે છે. બુદ્ધિ વિવેકનો નાશ થતા જ મનુષ્ય પતન પામે છે. પરંતુ મનને વશમાં રાખનાર કર્મયોગી સાધક રાગ દ્વેષથી મુક્ત રહી પોતાના વશમાં રાખેલ ઇન્દ્રિયો દ્વારા વિષયોનું સેવન કરીને પણ અંતઃકરણમાં નિર્મળતાને પ્રાપ્ત કરે છે અને નિર્મળતાને કારણે સાધકના સમસ્ત દુઃખ નાશ પામે છે. આવા શુદ્ધ ચિત્તવાળા સાધકની બુદ્ધિ નિસંદેહ શીઘ્ર પરમાત્મામાં સ્થિર થઈ જાય છે. જેનું મન અને ઇન્દ્રિયો સંયમિત નથી તેવા મનુષ્યની બુદ્ધિ સ્થિર થતી નથી. આવા અસ્થિર બુદ્ધિવાળા મનુષ્યમાં નિષ્કામ ભાવ અર્થાત કર્તવ્ય પરાયણતાનો અભાવ હોય છે. નિષ્કામ ભાવના અભાવે તેના મનને શાંતિ મળતી નથી. જેનું ચિત્ત અસ્થિર હોય તેવા મનુષ્યને સુખ ક્યાંથી મળે? પોતપોતાના વિષયમાં ભટકતી ઇન્દ્રિયોમાં જે મનને પોતાના અનુગામી બનાવે છે તે જળમાં વાયુ નૌકાને ખેંચી જાય તેમ તેની બુદ્ધિનું હરણ કરી જાય છે. માટે હે મહાબાહો, જે મનુષ્યને ઇન્દ્રિયો તેના વિષયો સાથે સર્વ રીતે વશમાં છે તેની બુદ્ધિ સ્થિર થયેલ છે. સમસ્ત પ્રાણીઓની જે રાત્રિ છે અર્થાત પરમાત્માથી જેવો વિમુખ છે તેમાં સંયમી મનુષ્યો જાગી જાય છે. અને જે પ્રાણીઓ જાગેલા છે અને ભોગ તથા સંગ્રહમાં મગ્ન છે તેઓ તત્વ જાણનાર મુનિની દ્રષ્ટિમાં રાત છે. જેમ સઘળી નદીઓનું જળ ચારે કોરથી પરિપૂર્ણ સમુદ્રમાં ભળે છે છતાંય સમુદ્ર પોતાની મર્યાદામાં અચળ રહે છે, તેમ સંયમી પુરુષને ભોગ પદાર્થો વિકાર ઉત્પન્ન કર્યા વિના આપોઆપ પ્રાપ્ત થાય છે. તે જ મનુષ્ય પરમ શાંતિ પામે છે. ભોગોની કામના વાળો પરમ શાંતિ પામતો જ નથી. જે મનુષ્ય સમસ્ત કામનાઓ ત્યાગીને નિષ્પૃહ ભાવે મમતા મુક્ત બનીને અહંકાર ત્યજીને વર્તે છે તે જ શાંતિને પામે છે. હે પૃથાનંદન, એ જે બ્રાહ્મી સ્થિતિ છે આ સ્થિતિને પામી ગયા બાદ તે ક્યારેય મોહ પામતો નથી. જો અંતકાળે પણ આવી સ્થિતિ થઈ જાય છે તો નિર્વાણ બ્રહ્મની પ્રાપ્તિ થાય છે, અર્થાત અંતકાળે મોક્ષરૂપી બ્રહ્મપદને પામી જવાય છે. શ્રીમદ ભગવદ્ ગીતાના અર્જુન કૃષ્ણ સંવાદમાં સાંખ્ય યોગ નામનો બીજો અધ્યાય અત્રે પૂરો થયો. હવે આપણે તેના અધ્યાયનું સારાંશ અને મહાત્મ્યની કથા સાંભળીશું. સાંખ્ય યોગ અધ્યાયનો સારાંશ. અશ્રુપૂર્ણ આંખવાળા અર્જુનને ભગવાન મધુસૂદન કહે છે કે હે અર્જુન, તને કટાણે આવો અયોગ્ય મોહ થયો છે. આવો મોહ તને કાયર બનાવશે અને આ કાયરતા તારી કીર્તિનો નાશ કરનાર બનશે. સુખ દુઃખમાં સમભાવે રહેનાર જ અમર તત્વ પ્રાપ્ત કરે છે. સમતા રાખનાર જ મોક્ષ અધિકારી બને છે. જેનાથી જગત વ્યાપેલું છે તે જ અવિનાશી સત છે. શરીર નાશવંત છે. આત્મા કોઈને મારતોય નથી અને આત્મા કોઈથી મરાતો પણ નથી. મનુષ્ય જેમ જૂના વસ્ત્રો ત્યાગી નવા વસ્ત્રો ધારણ કરે છે તેમ આત્મા જીર્ણ શરીર ત્યાગી નવા શરીર ગ્રહણ કરે છે. આ આત્મા શસ્ત્રથી છેદાતો નથી. અગ્નિ તેને બાળી શકતો નથી અને પાણી તેને ભીંજવી શકતું નથી. વળી વાયુ તેને સૂકવી પણ શકતો નથી. તે સ્થિર, અચળ અને અવિનાશી છે. ક્ષત્રિય માટે ધર્મયુદ્ધ ઉચિત અને કલ્યાણકારી છે. હે કુંતી પુત્ર, તારો અધિકાર કર્મ કરવામાં છે, ફળમાં નથી. તેથી તું સર્વે કામનાઓ ત્યાગ કરી આત્મ સ્વરૂપમાં સ્થિર થા. જે મનુષ્ય કામનાઓને ત્યાગીને અહંકાર રહિત થાય છે
તેમજ સમ્યક તત્વ ધારણ કરે છે તે જ મનુષ્ય શાંતિ પામીને નિર્વાણ પદ પામી જાય છે. બીજા અધ્યાયની મહાત્મ્યની કથા. ભગવાન ભોળાનાથને માતા પાર્વતીએ ગીતાના બીજા અધ્યાયના મહાત્મ્ય વિશે પૂછ્યું. ભગવાન ભોળાનાથ બોલ્યા કે શ્રી હરિએ લક્ષ્મીજીને જે કથા કહી હતી તે જ કથા હું તમને જણાવું છું. તે ધ્યાન દઈને સાંભળશો તો ગીતાના બીજા અધ્યાયનું મહત્વ તમને આપોઆપ સમજાઈ જશે. દક્ષિણ પ્રદેશના પૂર્ણ નામના ગામમાં સુશર્મા નામે એક બ્રાહ્મણ રહેતો હતો. અતિથિ સત્કાર, સાધુ સેવાને જપ, તપ, હવન, પૂજા પાઠ વગેરેમાં આ બ્રાહ્મણ મસ્ત રહેતો હતો. એકવાર આ બ્રાહ્મણ પ્રયાગના કુંભ મેળામાં ગયો. સાધુ મહાત્માઓ સાથેના સત્સંગમાં તેમણે પોતાની મૂંઝવણ વ્યક્ત કરતા કહ્યું કે હું સ્વયં કદાપી દુષ્ટ આચરણ કરતો નથી, છતાંય મારા મનને શાંતિ મળતી નથી. તેનું શું કારણ હશે? એક મહાત્માએ તેને કહ્યું કે તું ગીતાના બીજા અધ્યાયનો રોજ પાઠ કર, તેનાથી તારા મનને શાંતિ અને સુખ બંને મળશે. મહાત્માએ તેને દ્રષ્ટાંત કહ્યું જે નીચે પ્રમાણે છે. પ્રતિષ્ઠા નગરમાં દુર્દુમ નામનો એક રાજા રહેતો હતો. તેને એક આશ્રિત લોભી બ્રાહ્મણ હતો જેનું નામ વિક્રમ શર્મા હતું. રાજા વિક્રમ શર્માને અન્ય બ્રાહ્મણોને દાન આપવાનું કામ સોંપતો ત્યારે વિક્રમ તે સઘળું સ્વયં હજમ કરી જતો. મૃત્યુ પછી તે નરકમાં પડ્યો. કેટલાક સમય બાદ તેને ફરીથી મનુષ્ય અવતાર મળ્યો. તેના લગ્ન કર્કશા નામની એક દુષ્ટ સ્ત્રી સાથે થયા. આ દુષ્ટાએ પોતાના પ્રેમી સાથે મળીને એક દિવસ પોતાની સાથે સૂઈ રહેલા પતિનું શીશ કપાવી નાખ્યું. કમોતે મૃત્યુ પામીને તેનો પતિ પ્રેત બન્યો. કાળક્રમે તેની પત્ની મૃત્યુ પામીને બકરી બની. જંગલમાં એક દિવસ પ્રેત બનેલા બ્રાહ્મણે આ બકરીને જોઈ. તેને પોતાના પૂર્વજન્મના અપમૃત્યુની જાણ થઈ. તે બકરીને મારવા દોડ્યો. બકરી તો શાંતિથી ત્યાં જ ઊભી રહી. પ્રેત પણ તેની પાસે જઈને ઊભું રહ્યું. ત્યાં એક મહાત્માની પર્ણકુટી હતી. મહાત્મા પોતે ગીતાના બીજા અધ્યાયનો પાઠ કરી રહ્યા હતા. પ્રેત અને બકરી ત્યાં જ ઊભા રહીને પાઠ સાંભળતા હતા. પાઠ સાંભળવાથી તેની વૈરવૃત્તિ નાશ પામી હતી. તેઓ દરરોજ ત્યાં ઊભા રહીને પાઠ સાંભળતા. આ પાઠના શ્રવણના ફળ રૂપે બકરી અને પ્રેત બંને મૃત્યુ પામીને વૈકુંઠ પામ્યા. આ દ્રષ્ટાંત કહીને મહાત્માએ સુશર્માને ગીતાના બીજા અધ્યાયનો પાઠ કરવાની સલાહ આપી. નિત્ય નિયમપૂર્વક પાઠ કરવાથી સુશર્મા બ્રાહ્મણને શાંતિની પ્રાપ્તિ થઈ. અંતે સર્વે સુખ ભોગવીને સુશર્મા વૈકુંઠ લોકને પામ્યો. હે દેવી, આ મહાત્મય સ્વયં શ્રી હરિએ કહ્યું હતું તે તમને સંભળાવ્યું છે. આમ કહીને ભોળાનાથે માતાજીને ગીતાજીના બીજા અધ્યાયના પાઠનું ફળ સમજાવ્યું. પદ્મ પુરાણના ઉત્તરાખંડમાં ગીતા મહાત્મ્યનો બીજો અધ્યાય અત્રે પૂરો થયો. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વિષ્ણુ ભગવાન. મને સાંભળવા માટે ધન્યવાદ.